તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. હવે ગુણ ચકાસણી અને ઉત્તરવહી અવલોકનનો સૌથી વધારે ડાઉટ તમારો વોટ્સઅપ પર આવેલો છે અને અલગ અલગ કમેન્ટ્સ પર આવેલા છે. તો સૌથી પહેલા હું તમને કહી દઉં કે ગુણ ચકાસણી અને ઉત્તરવહી અવલોકન બોર્ડની વેબસાઇટ ઉપર હજી ચાલુ થયું નથી. બહુ જ જલ્દીથી ચાલુ થઈ જશે. જેવું ચાલુ થશે હું વોટ્સઅપ તમામ ગ્રુપમાં તમને માહિતી પણ આપીશ અને યુટ્યુબ પર વિડીયો પણ બનાવીશ. તો એના માટે તમે જો એક પણ વોટ્સઅપ ગ્રુપ જોઈન્ટ ના કર્યું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એક વોટ્સઅપ ગ્રુપ જોઈન્ટ કરી લો. અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી આવનારી બધી જ અપડેટ તમને ઘરે બેઠા એસીપીસીથી મળતી રહે. સૌથી પહેલા ગુણ ચકાસણી અને ઉત્તરવહી અવલોકનમાં તફાવત શું છે હું તમને કહી દઉં. ગુણ ચકાસણી એટલે શું કે તમે જે પણ ગુણ ચકાસણી માટે એપ્લાય કરશો એમાં એ લોકો જ એમના વિષયો જોડે, એમના વિષય શિક્ષક જોડે ચેક કરાવશે. મતલબ ક્યાંક ટોટલમાં ભૂલ છે, કંઈક ચેક કરવાનું બાકી છે તો એ કરશે. ટોટલમાં ભૂલ હશે તો ટોટલની ભૂલ સુધરશે, બાકી કશું જ એમાં થશે નહીં. આ વસ્તુ ગુણ ચકાસણીમાં થશે. હવે ઉત્તરવહી અવલોકનમાં શું થશે? ઉત્તરવહી અવલોકનમાં તમને બોર્ડ દ્વારા બોલાવવામાં આવશે જે તે સેન્ટર ઉપર. તમને એક ટાઈમ આપ્યો હશે, તમે જઈ શકશો, તમારા પેરેન્ટ્સ જઈ શકશે અથવા તો તમારા ટીચર જઈ શકશે, બીજું કોઈ નહીં જઈ શકે. મોબાઈલ નહીં, કોઈ પણ પાઠ્યપુસ્તક નહીં લઈ જવાનું, એમની સ્કૂલમાં જવાનું, તમને ટાઈમ આપ્યો એ ટાઈમમાં તમારે જોવાનું, એ જ દિવસે આવવાનું. એના પછી પણ તમે જો આવશો તો ત્યાં તમને ગણાવવામાં આવશે નહીં. બરાબર? એ જે દિવસ કે તમે ગમે ત્યાં બહાર હોય એ ટાઈમ તમે મિસ કરી દો તો એ પતી ગયો. બરાબર? તમારે ત્યાં જવાનું, તમે જોઈ શકો કે તમને કેટલા માર્ક આપ્યા છે. તમે ત્યાં દલીલ નહીં કરી શકો કે કેમ મને આમાં ઓછા માર્ક આપ્યા છે, કેમ આમાં આટલા જ આપ્યા છે, મેં તો બધું બરાબર લખ્યું છે. એવી કોઈ પણ દલીલ ત્યાં ચાલશે નહીં. મતલબ જે માર્ક મુકાઈ ગયા છે એ હવે ચેન્જ થવાના નથી. અને બીજી ખાસ વસ્તુ, ટોટલ ભૂલ હશે તો સુધરશે, ચેક કરવાનું રહી ગયું હશે તો પણ થશે. બાકી કોઈ પણ દલીલ ત્યાં ચાલશે નહીં. બે જ વ્યક્તિઓને અંદર જવા દેશે, સ્ટુડન્ટની સાથે બીજી કોઈ એક વ્યક્તિ. હવે દરેકના પેમેન્ટની હું વાત કરી દઉં. ગુણ ચકાસણી અને ઉત્તરવહી અવલોકન, ગુણ ચકાસણી બધા સબ્જેક્ટમાં થાય છે. બરાબર? 100 રૂપિયા છે ગુણ ચકાસણીના. ઉત્તરવહી અવલોકન મુખ્ય 4 વિષય મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં થશે. એમાં 300 રૂપિયા છે. એક વિષયના હું આ રૂપિયા કહું છું, 300 રૂપિયા, અને પેલામાં 100 રૂપિયા છે. OMR ફરીથી ચેક નથી થતી, તમારે વેરીફાઈ કરવી હોય એમની આન્સર કી સાથે તો તમને OMR ની ઝેરોક્સ કોપી મળશે. એ પણ મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એકના 100 રૂપિયા છે. બરાબર? એ ઝેરોક્સ કોપી તમને ત્યાં અવેલેબલ થશે, વેબસાઇટ ઉપર પણ મળશે. આ બધી જ વસ્તુ ઓનલાઈન એપ્લાય કરવાની છે અને બહુ જલ્દીથી બોર્ડની વેબસાઇટ પર સર્ક્યુલર આવશે. ત્યારે અમે તમને શીખવાડીશું કે કેવી રીતે તમારે આ બધી વસ્તુ એપ્લાય કરવાની છે. તો હાલ તમે આની જરાય ચિંતા કરો નહીં. પણ મેં તમને જેમ કીધું એમ માર્ક સુધરવાની શક્યતા 0.00001% છે. જો ચેક કરવાનું બાકી હશે તો, અને જો ટોટલ ખોટું હશે તો જ માર્ક સુધરશે. બાકી એક પણ કેસમાં માર્ક નહીં સુધરે, નહીં સુધરે અને નહીં સુધરે. તમને જો કોઈ કહેતું હોય કે સુધરશે તો એ ખોટી વાત છે. આટલા વર્ષોથી અમે આ ગાઈડલાઈન આપીએ છીએ તો અમને તો દરેકે દરેક વસ્તુની ખબર છે. હવે ગુજસેટમાં થાય કે નહીં, તો ગુજસેટમાં પણ તમને OMR ની નકલ મળશે, બીજું કંઈ જ નહીં થાય. એની પણ એપ્લિકેશન તમારે ઓનલાઈન GSEB.org ની વેબસાઇટથી જ કરવાની છે. તો આઈ હોપ તમારી આ માહિતી ગુણ ચકાસણી ઉત્તરવહી અવલોકન ક્લિયર થઈ ગઈ હશે. હું તો તમને એવું જ કહીશ કે ઉત્તરવહી અવલોકન જ કરાવો, જેથી જો તમારા સન કે ડોટર એમ કહેતો હોય કે હું 80 માર્કનું લખીને આવ્યો તો મને તો 23 જ આપ્યા છે, તો તમને પણ ખબર પડે કે એકચ્યુઅલમાં 80 માર્કનું લખીને આવ્યો તો કે 23 નું જ લખીને આવ્યો તો. કેમ કે ઘણી વખત સ્ટુડન્ટ ફેલ થતા હોય છે ત્યારે આવું કહેતા હોય છે કે હું 80 નું લખીને આવ્યો તો મને 23 આપ્યા. આ વખતે ઓલરેડી બોર્ડનું રિઝલ્ટ વધારે છે તો એવું તો કહી જ ના શકાય કે વધારે લખ્યું તું ઓછા માર્ક આયા છે. તો ખાસ ઉત્તરવહી અવલોકન, ઉત્તરવહી અવલોકન માટે તમારે તમારા સ્વ ખર્ચે જે પણ સેન્ટર હશે ત્યાં જવાનું રહેશે. સેન્ટર ક્યાં આવે એની માહિતી કોઈને અત્યારથી નહીં હોય, જ્યારે આવશે ત્યારે એની પણ માહિતી અમે તમને આપીશું. આ બંને વસ્તુ થશે પછી જ બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાશે. એની પહેલા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાશે નહીં. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ મોસ્ટ પ્રોબેબલી જૂનના એન્ડિંગમાં અથવા જુલાઈના પહેલા વીકમાં લેવાશે અને એનું રિઝલ્ટ વિધિન 1 વીક અથવા તો 10 દિવસમાં આવી જશે. તો આ વિડીયો બધા જ મિત્રોમાં શેર કરજો. તમારામાંથી કોઈને અમારી ઇમ્પ્રુવમેન્ટ એટલે કે રિપીટર કોઈ પણ તમે ગણો બેસ્ટ ઓફ 2 છે એ બેચમાં જોડાવવું હોય, ઓનલાઈન કે ઓફલાઈન બંને બેચ ચાલુ થઈ ગઈ છે. બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે થઈ ગઈ છે. ઓફલાઈન ગાંધીનગર છે, ઓનલાઈન આપણા એપ્લિકેશનના પ્લેટફોર્મ પર છે. માહિતી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપ્યો છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરીને બેચની વધારે માહિતી લઈને બેચમાં તમે જોડાઈ શકો છો. તો વિડીયો બધામાં શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળી આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.